વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સમાવેશના હિસાબોની અંદર છેલ્લું ઉદાહરણ 10 જોઈશું. આ ઉદાહરણની રકમ આ પ્રમાણે છે. કચ્છમાં 131 અને ગુજરાતમાં 350 પાના ઉપર આવેલું છે. બે સર્વે આપ્યા છે, વિજયા લિમિટેડનું અને પાછળ છે પ્રીતિ લિમિટેડનું. વિજયા લિમિટેડ પ્રીતિ લિમિટેડને સમાવી લે છે, એટલે કે પ્રીતિ લિમિટેડનો આપણે સમાવેશ કરવાનો છે વિજયામાં. 2 વખત પૂછાયેલો છે, 2 શરતો છે, તો એ શરતો પ્રમાણે આપણે આ દાખલો ગણવાનો છે. સૌથી પહેલાં શરત એ છે કે પ્રીતિ લિમિટેડના સ્ટોકમાં વિજય લિમિટેડ પાસેથી ખરીદેલ 60,000ના માલનો સમાવેશ થાય છે, જે વિજય લિમિટેડે મૂળ કિંમતે 20% નફો ચડાવ્યો છે. એ આપણે પછી કરશું, જ્યારે સ્ટોકની ગણતરી કરશું ત્યારે. ખરીદ કિંમત પેટે પ્રીતિ લિમિટેડના શેરના બદલામાં વિજય લિમિટેડે પોતાના જરૂરી ઇક્વિટી શેર આંતરિક કિંમતોને ધ્યાનમાં લઈને આપવાના છે. ઓની જેમ જ છે કે જેટલી ખરીદ કિંમત થાય જેટલી મિલકત થાય એટલી જ ખરીદ કિંમતના શેર આપવાના છે. તો સૌથી પહેલાં મિત્રો આપણે બંનેની ખરીદ કિંમત જોઈએ. તો બંનેની ખરીદ કિંમત જોતા કાયમી મિલકતોનો સરવાળો વિજયા લિમિટેડનો 11 લાખ છે અને પ્રીતિ લિમિટેડનો સરવાળો કાયમી મિલકતો 5 લાખ જ લખી છે, અને આમાં કાયમી મિલકતો 11 લાખની છે. તેમાં વિજયામાં જોઈ લો તમે, સરવૈયામાં કાયમી મિલકતો 11 લાખ, આમાં 5 લાખની છે. સ્ટોક આમાં 3 લાખનો, આમાં 2 લાખનો છે. રોકાણો આમાં નથી, આમાં 1,10,000ના છે. અને દેવાદારો 160 ને 170 છે. એટલે અદસ્ય મિલકતો આપણે લેતા નથી. બરાબર છે. પ્રાથમિક ખર્ચ એવી મિલકતો પણ લેતા નથી, આપણે તમને ખ્યાલ છે. તો કુલ મિલકતોમાંથી બહારના દેવા ડિબેન્ચર, લેણદારો અને દેવી હુંડી બાદ કરવાની. ડિબેન્ચર વિજયા લિમિટેડના 2 લાખ, પ્રીતિના 3 લાખ છે. લેણદારો 3 લાખ અને 2 લાખ છે. દેવી હુંડી ખાલી વિજયાની છે, પ્રીતિની નથી. ટોટલ દેવા 6 લાખ વિજયાના, 5 લાખ પ્રીતિના થાય છે. તો 15,60,000માંથી 6 લાખ જાય તો 9,60,000, 9,80,000માંથી 5 જાય તો 4,80,000 એની ચોખ્ખી મિલકત આવે. હવે એનો શેરોની કિંમત કરવી હોય, કિંમત આપેલી નથી પણ આપણે એને પહેલાં શોધીથી એમ કિંમતને શેરની આપણે કિંમત જે આપેલી છે એને આપણે શેરની કુલ કિંમત વડે ભાગશું. હવે વિજયા લિમિટેડની જો 6 લાખના શેર આપેલા છે, એની કિંમત 7.5 રૂપિયા પર સરિયામાં જો આપેલી છે, તો 6 લાખ ભાગ્યા 7,000 એટલે 80,000 શેર થાય. કેટલા થાય? શેરની સંખ્યા હંમેશા તમને આપેલી હોય તો ઠીક છે, ના આપેલી હોય તો કુલ કિંમતને ભાવ વડે ભાગી નાખો એટલે આવી જાય. એવી જ રીતે પ્રીતિ લિમિટેડના પણ 6 લાખ જ છે, અને એને તે ભાવ 5 રૂપિયા આપ્યો છે. 6 લાખ ભાગે 5 કરો એટલે 12,000, 1,20,000ની એની શેરની સંખ્યા આવે. હવે તમારે શેરની આંતરિક કિંમત શોધવી હોય તો કુલ મિલકત ભાગ્યા શેરની સંખ્યા, કુલ મિલકત ભાગ્યા શેરની સંખ્યા. 9,60,000 ભાગ્યા 80,000 એટલે વિજયા લિમિટેડની 12 રૂપિયા આવ્યો, અને પ્રીતિ લિમિટેડનો 4,80,000 ભાગ્યા 1,20,000 એટલે 4 રૂપિયા આવ્યો. એ તમને હવે ખ્યાલ છે કે ચોખ્ખી મિલકતને શેરની સંખ્યા વડે ભાગીએ તો આંતરિક કિંમત આવે. હવે શેરની સંખ્યા વિશે ઘણી વખત આપી દેશે, ના આપી લે તો મિત્રો પાકા સળિયામાં એની કુલ કિંમત આપેલી હોય છે અને ભાવ પણ આપેલો એક શેરનો. એટલે ભરાયેલા શેર હોય ધ્યાનમાં રાખવાના, 10 રૂપિયાની એની જે ભરાયેલી કિંમત હોય એના વડે ભાગો એટલે શેરની સંખ્યા આવી જાય. પછી એની કુલ મિલકત વડે, ચોખ્ખી મિલકત વડે ભાગો એટલે આંતરિક કિંમત આવે.
એ આપણે અગાઉ પણ એવી રીતે જોઈ ગયા છીએ. આમ વિજયા લિમિટેડનો આંતરિક ભાવ 12 રૂપિયા અને પ્રીતિ લિમિટેડનો 4 થયો. એટલે 4 તેરી 12, એટલે પ્રીતિના 3 શેર તો વિજયાના 12 થાય. એટલે આપણે 83 માની શકીએ. પ્રીતિના 3 શેર સામે વિજયાના કેટલા 1 શેર મળે. 4 તેરી 12 એટલે વિજયાનો 1 જ શેર મળે. તો પ્રીતિના આપણે 1,20,000 શેર છે. તો કેટલા શેર આપણે દેવા પડે એને? 83 માની તો 40,000 શેર દેવા પડે. કેટલા દેવા પડે? 40,000 શેર. આપણે કિંમત છે 4,80,000ની મિલકતની સામે. તો એની કિંમત આપણને 12 રૂપિયા લખી છે. તો 12 રૂપિયાની કિંમતમાં 40,000 છે એટલે 4,80,000 રૂપિયા થાય. આમ પ્રીતિ લિમિટેડને આપણે ખરીદી છે, સમાવેશ થાય એટલે એની મિલકત 4,80,000 છે. અને આપણે શેર પણ 40,000 આપશું 12 રૂપિયાના ભાવના, એટલે 4,80,000 સરભર થઈ જશે. એટલે પ્રીતિ લિમિટેડની મિલકતની સામે આપણે 4,80,000 ઇક્વિટી શેર આપશું. તો મિત્રો આ રીતે એની ખરીદ કિંમત શોધી અને ખરીદ કિંમતની પૂર્તિ સામે શું આપ્યું ઇક્વિટી શેર આપણે શોધ્યા. બરાબર છે. હવે આપણે પાકાસરિયામાં જઈએ તો માલ મિલકત ખાતું પ્રીતિ લિમિટેડના ચોપડે બનાવવાનું છે. એટલે એની જે મિલકતો હોય એ ઉધાર બાજુ અને દેવા છે એ જમણી બાજુની ખરીદ કિંમત પણ જમા બાજુ લખાય. તો આપણે એના જે રોકાણો છે, કાર્ય મિલકતો છે, સ્ટોક છે અને દેવાદારો છે એ બેઠે બેઠા આપણે લખી લેવાના છે. તો એ આપણે લખ્યા. આ બાજુ 10% ડિબેન્ચર આવશે. એનું દેવું છે તે 3 લાખનું અને 20,000ના 2 લાખના લેણદારો આવશે. અને ખરીદ કિંમત આપણે શોધી 4,80,000ની. એ હંમેશા જમા બાજુ આવે. મિત્રો અહીંયા નવાઈની વાત એ છે કે બંને બાજુ ઓટોમેટિકલી બાજુ સરભર થઈ જાય છે. એટલે કે નહીં નફો કે નહીં નુકસાન નહીં થતું. આમાં આ બાજુ તૂટે તો ખોટ આવે અને આ બાજુ વધે તો નફો ગણાય, જે આપણે વિજય લિમિટેડના ખાતે લઈ જવાનું હોય. પણ એવું આમાં કંઈ આવતું નથી. એટલે સારું છે. એટલે નહીં નફો કે નહીં નુકસાન બંને બાજુ ઓટોમેટિકલી સરભર બાજુઓ થઈ જાય છે. એટલે આમાં નફો કે નુકસાન થતું નથી. માલ મિલકત બનાવતા વખતે બરાબર તમને ખ્યાલ છે કે ઉધાર બાજુ હંમેશા એની મિલકતો ચોપડે દર્શાવેલી આવે, દેવા પર ચોપડે દર્શાવેલા આવે અને એક જમા એની ખરીદ કિંમત લખવાની હોય. બંને બાજુ મળી જાય તો ઠીક છે, ના મળે તો જે બાજુ તૂટે, જમા બાજુ તૂટે તો ખોટ કહેવાય, આ બાજુ તૂટે તો નફો કહેવાય. એ તમે જાણો છો, આપણે જોઈ ગયા છીએ. વિજયા લિમિટેડના ખાતામાં 4,80,000 કિંમત આવશે ખરીદ કિંમત. અને સામે એટલે આપણે ઇક્વિટી શેર આપ્યા છે જમા તરીકે. એ શેરની કિંમત આપણે લખશું તો બંને બાજુ સરભર થઈ જશે. હવે વિજયા લિમિટેડના શેરનું ખાતું જોશું તો અહીંયા વિજયા લિમિટેડ ખાતે 4,80,000 આવશે. એ શેર આપણે પ્રીતિ લિમિટેડના ઇક્વિટી શેર હોલ્ડરને આપ્યા એટલે 4,80,000 એમના ખાતે જમા થશે. બરાબર છે. હવે ઇક્વિટી શેર હોલ્ડરનું ખાતું જોઈએ તો મિત્રો હંમેશા ઉધાર બાજુ એના જે ઉધાર બાજુ એના દેવા જે છે, અનામત વધારો, નફા નુકસાન ખાતું, પ્રાથમિક ખર્ચ, એવા જે બિનચાલુ મિલકતો છે એમાંથી જે નથી આવી એ લઈ લેવાની, આવી છે એ નથી લેવાની. તો નફા નુકસાન ખાતું આપેલું છે 1 લાખનું. પછી પ્રાથમિક ખર્ચ આપેલો છે. બરાબર, તમે જોઈ લો. પ્રાથમિક ખર્ચ પણ આપેલો છે. નફા નુકસાન ખાતું આપેલું છે 1 લાખનું પ્રીતિ લિમિટેડનું. તો એ આપણે દર્શાવશું. અને એની જે શેર મળ્યા 4,80,000, ટોટલ આ બાજુ 6 લાખનું આવશે. અને આ બાજુ ઇક્વિટી શેર મૂડી ખાતે 6 લાખ લખાશે. અહીં જે ટોટલ આવે તે ઇક્વિટી શેર મૂડી ખાતે 6 લાખ લખાશે. મિત્રો આમનું જ લખવાની છે. તો તમને ખબર છે ખરીદના ચોપડે 2 જ આમનોંધ આવે અને બાકીની સરભર નહીં આવે. એક આ ખરીદ કિંમત આપણે ચૂકવવાની થઈ એની અને એક આપણે ચૂકવણી કરી એની. તો ચૂકવવાની થઈ તો એની જે કાયમી મિલકતો છે કોની? પ્રીતિની લીધી. એટલે પ્રીતિની કાયમી મિલકતો 5 લાખ, 11, 20 ને 17, 5, 11, 2 લાખ ને 17. ને સામે એના દેવા 3 લાખ, 2 લાખ અને 4,80,000. એ લિક્વિડેટર ખાતે લખશું. તમને એમ થાય કે ઘણી વખત લિક્વિડેટર ખાતે લખી છે અને ઘણી વખત ખરીદ કિંમત ખાતે. તો જો લિક્વિડેટરનું નામ ન આપેલું હોય તો
તો અહીંયા ખરીદ કિંમત ખાતે લખવાનું, અને લિક્વિડેટરનું નામ દાખલામાં આમાં આપેલું છે તો એને લિક્વિડેટર ખાતે લખવું પડે, કારણ કે એ કિંમત આપણે એને ચૂકવાની હોય, કારણ કે એ કંપનીનું કામકાજ છે એ લિક્વિડેટર પોતે કરતા હોય, એટલે એને આપણે એને ખાતે અહીંયા 4,80,000 લખ્યા. બરાબર છે. આને આ આવશે, આને લખાશે ઉધાર બાજુ, આને લખાશે જમા બાજુ. એટલે પહેલી આમ નોંધી થઈ. તો 4,80,000 આપણે શું એને આપ્યું? તો જ્યારે અહીંયા લિક્વિડેટર ખાતે જમા કરે તો અહીંયા ઉધાર થશે, અને એના બદલામાં આપણે 4,80,000 શેર આપ્યા. શેરની મૂળ કિંમત 3 લાખ અને પ્રીમિયમ થશે 1,80,000. બરાબર છે. તમને એમ થાય કે મૂળ કિંમત 3 લાખ કેમ? તો 10 રૂપિયાનો એક શેર છે. બરાબર છે. તો ભરપાઈ થયેલા 7.5 છે, ને 12ના ભાવના આપ્યા છે. કેટલા ભાવના આપ્યા છે? 12ના ભાવ. તો 12 ચોખ્ખું 48,000 થાય, 4,80,000. તો ભરપાઈ થયેલા 7.5 એના લેખે 3 લાખ રૂપિયા શેરમૂડી ખાતે લઈ જવાય. બાકીના 4.5 રૂપિયા એ પ્રીમિયમ ખાતે આવશે, એટલે 4,000 ગુણ્યા 5.5 એટલે 1,80,000 એ પ્રીમિયમ તરીકે થશે. 40,000 શેર આપણે આપ્યા છે 12 રૂપિયાના, ટોટલ 4,80,000 કિંમત થાય. તો એની આપણે શેરમૂડી ખાતે અલગ કિંમત લખવી પડે. 7.5 ભરાયેલા છે, પાકા સળિયામાં લખેલું છે, એટલે શેરમૂડી ખાતે હશે. બાકીની રકમ 12માંથી 7.5 બાદ કરી 4.5 રૂપિયા, 4,50 એનું પ્રીમિયમ કહેવાય. તો 40,000 ગુણ્યા 4.50 એટલે 1,80,000 આવે. તે સામે શેર આપણે ચૂકવી દીધા. હવે મિત્રો જે દેવાદારો રદ કરવાના છે, એકબીજાના લેણદારો 50,000ના છે એમ લખ્યું છે. તો અગાઉ જેમ કરી લેણદાર ખાતે ઉધાર 50,000, દેવાદાર ખાતે ઉધાર 50,000, એ આપણે એમાંથી દેવાદારમાંથી બાદ કરી નાખશું. બરાબર છે. પછી 10,000 સ્ટોકની કિંમત લખી છે અમે, તમે કીધું પછી કરીએ. તો 60,000નો સ્ટોક એવો છે, એમાં 20% નફો ચડાવીને આપણે એને વેચ્યો હતો. હવે આપણી એ સ્ટોક પાછો આપણા કને આવ્યો. તો હવે એ 20% આપણે બાદ કરવા પડે. તો 60,000ના 20% કેટલા થાય? 10,000 રૂપિયા થાય. ના, એટલે ગણવું પડે 120 જે 100 તો 60,000 કેટલા? એટલે 10,000 નફો થાય. કેટલું થાય? 10,000. એ નફો 10,000 છે એ ક્યાં લઈ જવું પડે? પાઘડી ખાતે. એટલે આપણે છેલ્લી આમનું લખશું, પાઘડી ખાતે 10,000, એ સ્ટોક ખાતે 10,000. એ સ્ટોકની કિંમત નહીં મળે નફાની. એટલે સ્ટોક છે આપણે 10,000 બાદ કરીને પાકા સળિયામાં લખો જોઈએ, પણ આમ પાકું સળિયું કાંઈ લખવાનું છે નહીં, એટલે આપણે કાંઈ લખશું નહીં. બરાબર છે. એટલે પાકું સળિયું બનાવવાનું હોય તો દેવાદારો લેણદારો બાદ કરીએ, પણ એ બધું કાંઈ કરવાનું છે નહીં. આપણે ખાલી કાંઈ આમનું લખવાની છે, અને આના પ્રીતિના ચોપડે આમનો જ લખવાની છે. બરાબર છે. વિજયા લિમિટેડના ચોપડે ખાલી આમનો જ લખવાની છે, પ્રીતિના ચોપડે ખાલી ખાતા બનાવવાના છે. એટલે બીજી કોઈ માથાકૂટા દાખલામાં છે નહીં. પાકું સળિયું બનાવવાનું હોય તો હજી આપણે આ દેવાદારો લેણદારો બધું બાદ કરીને નેક્સ્ટ શેર બનાવવું પડે, જે અગાઉના ઉદાહરણ નંબર 9માં કર્યું તેમ. પણ આમાં શાંતિ છે. તો મિત્રો આ સાથે આ ચેપ્ટર પૂરું થાય છે. એટલે સંયોજન અને સમાવેશ કચ્છ યુનિવર્સિટી માટે અને ગુજરાત યુનિવર્સિટી માટે પૂરા થાય છે. હવે કચ્છ યુનિવર્સિટીના 3 ચેપ્ટર બાકી રહેશે, 3 યુનિટ બાકી રહેશે. જ્યારે ગુજરાત યુનિવર્સિટીના 3 તો પૂરા થઈ ગયા, અને એક પૂરું થવાને આરે છે. એટલે ગુજરાત યુનિવર્સિટીનો કોર્સ 2-3 દાખલા બાકી છે, એ શેર મૂલ્યાંકનના. તો એ પૂરા થઈ, એનો પૂરો કોર્સ 4 યુનિટ પૂરા થશે. અને કચ્છ યુનિવર્સિટીના હવે પછીના વિડીયોમાં નેક્સ્ટ 3જું સેમિસ્ટર 3જું યુનિટ ચાલુ થશે. અને આ ચેપ્ટર પૂરું થતું હોવાથી એના આઈએમપી દાખલા તમને આપું છું. આઈએમપી પ્રશ્નો ફક્ત 3 જ છે. સમાવેશ એટલે તો સમજાવો, શેરની આંતરિક કિંમત ટૂંકમાં લખો, અને ખરીદનારના ચોપડે સમાવેશ કરતી કઈ આમનો થાય? તો આ 2 જ થાય. અને જો અરસપરસની એન્ટ્રી હોય તો આ 2 થાય. યાદ રાખજો, સ્ટોકની પાઘડી ખાતે ઉધાર લખવાની અને સ્ટોક ખાતે જમા કરવાની. આના સિવાય નથી થતી. એટલે આ ક્યારેક પૂછી નાખે તો તમને એને ઘણી વખત અત્યારે 9-10ના ઉદાહરણમાં સમજાવેલી છે. આ ખરીદનાર છે તો એના ચોપડે એક તો આ મિલકત આપણે લઈ લીધી, ચોપડે લઈ એની થાય ને એક આ કિંમત ચૂકવી,
સામે એની થાય. બાકી અરસપરસ એન્ટ્રીઓ તો કરવા જ નહીં, તો 2 જ આમનો જ થાય. તો મિત્રો આ રીતે આમનો એની લખવાની છે. તમારે ઉદાહરણ ના આપેલું તો એકાને અરસપરસની લેણદાર દેવાદાર ખાતે, પાઘડી ખાતે, સ્ટોક ખાતે ઉદાહરણ કરીને લખી નાખો આટલું, તો તમને માર્ક મળી જશે. આ મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે આ પ્રકારના, આવશે ને આવશે. બહુ વિકલ્પ અને ખાલી જગ્યાઓ બધી જ કરવાની. ઉદાહરણ નંબર 3, 4, 5, 9, 10 અગત્યના. સ્વાધ્યાયના દાખલા 5, 9, 19 ને 20 કરવાના. બેસ્ટ ઓફ લક પરીક્ષા માટે. હવે તમે બંનેને માટે અલગ અલગ કોર્સ થશે. સેમ કોર્સ બંનેનો પૂરો થયો, બરાબર છે. સમાવેશ અને સંયોજન બંનેમાં સેમ હતું, એટલે મારે ભેગું ચલાવવું પડતું. હવે કચ્છ યુનિવર્સિટી વાળાને અલગ વિડીયો અને ગુજરાત યુનિવર્સિટી વાળાને પણ અલગ વિડીયો થશે, બરાબર છે. તો મિત્રો ગુજરાત યુનિવર્સિટી વાળાનો કોર્સ પૂરેપૂરો પૂર્ણ થવાને આરે છે. ખાલી 3 દાખલા બાકી છે. શેર મૂલ્યાંકનના લઈને 4 યુનિટ થઈ જાય છે. જ્યારે કચ્છ યુનિવર્સિટીના નેક્સ્ટ યુનિટથી બાકીના 3 યુનિટ શરૂ થશે. નાના યુનિટ છે એટલે એ પણ જલ્દી પૂરા થઈ જશે. તો મિત્રો ફેબ્રુઆરીના અંત સુધીમાં કોર્સ તમારો લગભગ પૂરો થઈ જશે. કદાચ કચ્છ યુનિવર્સિટીનો મારે માર્ચમાં લઈ જવો પડે, બાકી ફેબ્રુઆરીમાં ગુજરાતનો તો પૂરો જ છે. જય સિયારામ, જય દ્વારિકાધીશ. કોમેન્ટ કરતા રહેજો, સબસ્ક્રાઈબ કરતા રહેજો.